अस्सलामुअलैकुम। આજે આપણે બનાવીશું દાળ ચોખાના લાઈવ ઢોકળા, જો ખાવામાં પણ બહુ સરસ લાગે છે। ચાલો આપણે શરૂ કરીએ। આ ઢોકળા બનાવવા માટે એક વાસણમાં ઝીણા ચોખા અડધો કપ લઈશું, પછી અડધો કપ મગની મોગર દાળ, અડધો કપ અડદની દાળ, અડધો કપ ચણાની દાળ અને પછી દાળ અને ચોખાને સારી રીતે મિક્સ કરી લઈશું। પછી આમાં પાણી ઉમેરવાનું છે અને સરસ રીતે 2 થી 3 વાર ધોઈ લેવાનું છે। દાળ અને ચોખાને ધોઈ લઈએ પછી આમાં પાણી ઉમેરીને 4 થી 5 કલાક માટે રાખવાનું છે। 5 કલાક પછી દાળ અને ચોખા સરસ રીતે પલળી ગયા છે। જે પલાળેલા દાળ અને ચોખા છે તેમાંથી અડધા દાળ ચોખા એક મિક્સર જારમાં લઈ લેવાના, પછી તેમાં 3 ચમચી જેટલું ખાટું દહીં ઉમેરવાનું અને પછી થોડું પાણી ઉમેરીને સરસ રીતે વાટી લેવાનું છે। તો આ રીતે ખીરું બનાવવાનું અને પછી જે બાકીના દાળ ચોખા છે એમાં પણ દહીં અને પાણી ઉમેરીને વાટી લઈશું। પછી બધો મસાલો આમાં જ ઉમેરી લઈશું। તો પહેલાં આપણે હળદર ઉમેરીશું, પછી મીઠું સ્વાદ અનુસાર ઉમેરીશું, પછી મરચાં આદુની પેસ્ટ ઉમેરીશું, પછી આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે। હવે આપણે 2 થી 3 ચમચી તેલ ઉમેરીશું, તેનાથી ઢોકળા ખાતી વખતે એકદમ સોફ્ટ લાગશે અને એને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીએ છીએ, એટલે કે આથો લાવ્યા વગર આ ઢોકળા બનાવવાના છે। તો આમાંથી થોડું ખીરું બીજા વાટકામાં લઈ લેવાનું અને પછી ઢોકળા બનાવવાના સમયે ઈનો ઉમેરવાનો છે। ઈનોની જગ્યાએ ખાવાનો સોડો પણ લઈ શકાય અને ઈનોની ઉપર 1 ચમચી પાણી ઉમેરી દેવાનું, પછી આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। હવે એક થાળીમાં તેલ લગાડી દઈશું। હવે ખીરાને તેલ લગાડેલી થાળીમાં લઈ લેવાનું છે, પછી થાળીની ઉપર લાલ મરચું છાંટી દેવાનું છે। હવે ઢોકળિયામાં કે કોઈ મોટા વાસણમાં પાણી ગરમ કરવા મૂકવાનું। પાણી ઉકળવા લાગે એટલે જે ઢોકળાની થાળી તૈયાર કરી હતી તે આમાં મૂકી દેવાની। ઢાંકણ ઢાંકીને હાઈ ફ્લેમ પર 12 મિનિટ માટે સ્ટીમ કરવાનું। 12 મિનિટ પછી ઢોકળા સ્ટીમ થઈ જાય એ પછી એ ઢોકળાની થાળીને બહાર લઈ લેવાની અને આ સેજ ઠંડી થાય એટલે આના ઉપર સિંગ તેલ લગાડી દેવાનું। પછી ઢોકળાને તવેથી યા ચક્કુની મદદથી કટ કરી લેવાના। તમે આ ઢોકળાને સિંગ તેલ યા તો ચટણીની સાથે સર્વ કરી શકો છો। મારું વિડીયો પસંદ આવ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અલ્લાહ હાફિઝ।